વેલકમ બેક। તો ગાંધીનગરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે। મીરાબેન પટેલની ગાંધીનગરના મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે। મીરાબેન પટેલ ગાંધીનગરમાં નવા મેયર બન્યા છે, જેમની પસંદગી છે તે કરવામાં આવી છે। મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે, શું વિગત? બિલકુલ, ગાંધીનગર જે શહેર છે તેને મનપામાં નવા મેયર મળ્યા છે। મીરાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। મીરાબેન પટેલ પોતે વોર્ડ નંબર 10માંથી કોર્પોરેટર છે અને તેમના નામની જાહેરાત આજે થઈ છે। સામાન્ય સભા 11:30 વાગે મળી હતી, પરંતુ જે સભા જે છે તે લગભગ 1.5 કલાક મોડી જે છે તે શરૂ થઈ છે, એટલે અસમંજસની સ્થિતિ જે છે તે જોવા મળી હતી। પરંતુ હવે જે રાહ જોવાઈ રહી હતી તેમાં તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હશે તેની પણ થોડા સમયમાં જાણકારી જે છે તે પ્રાપ્ત થશે। બોડીની જાહેરાત જે છે તે ધીરે ધીરે તબક્કાવાર કરવામાં આવી શકે છે। જે આ મીરાબેન પટેલના નામની જાહેરાત થઈ તે પહેલા તેમના નામ અને અન્ય જે મહિલાઓના જે નામ છે તેમના નામની સંદર્ભે ચર્ચા ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર મુખ્યમંત્રી નિવાસ સ્થાને કરવામાં આવી હતી। જે પ્રત્યાશી જે બેઠક જે છે તેની અંદર મહિલા સામાન્ય બેઠક જે છે તે 2.5 વર્ષ માટેની ટર્મ હતી અને તેમાં મીરાબેન પટેલનું નામ જે છે તે મેયર તરીકે જાહેર થયું છે। ડેપ્યુટી મેયર કોણ હશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ હશે, અલગ અલગ નામો જે છે તે પ્રદેશ દ્વારા જે નક્કી થયા છે તે પ્રમાણે તેની જાહેરાત કરવામાં આવશે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો જે પ્રકારે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે, કોબા વોર્ડમાંથી જીતીને તેઓ કોર્પોરેટર બન્યા હતા। ગાંધીનગરના નવા મેયરના નામની સત્તાવાર રીતે જાહેરાત છે તે થઈ ચૂકી છે। મીરાબેન પટેલની ગાંધીનગરના મેયર તરીકેની પસંદગી છે તે કરવામાં આવી છે। હજી પણ અનેક સત્તાવાર જાહેરાતો છે તે થઈ શકે છે। કોબા વોર્ડમાંથી જીતીને કોર્પોરેટર તેઓ બન્યા હતા અને ત્યારબાદ હવે તેમને ગાંધીનગરના મેયરનું પદ સંભાળવામાં આપ્યું છે। મીરાબેન પટેલ મેયર તરીકે તેમની સત્તાવાર જાહેરાત છે તે થઈ ચૂકી છે। ગાંધીનગરના નવા મેયરનું નામ જાહેર થઈ ચૂક્યું છે। કોબા વોર્ડમાંથી જીતીને તેઓ કોર્પોરેટર બન્યા હતા અને ત્યારબાદ હવે મેયર તરીકે તેમની પસંદગી છે વણી છે તે કરવામાં આવી છે અને હવે આ નામની સાથે અનેક મહત્વપૂર્ણ બીજા નામોની પણ ચર્ચાઓ છે। ડેપ્યુટી મેયરના નામની પણ ચર્ચા, અનેક સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે।